તો હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો મિત્રો કાલે આપણે રાત જોડીને તો કમ્પ્લીટ કરી, પછી સાંજે નથી મૂક્યું તો હવે અત્યારે આપણે ધારિયામાં પુગાડી દઈએ. તો મિત્રો વરસાદ એટલે ફૂલ અંત આવ્યો છે અટાણે, બતાવું તમને હમણાં બહાર જઈને. પહેલાં તો આપણે ફટાફટ બધી મૂકી દઈએ. તો મિત્રો ખેતરમાં આવી ગયા છીએ અને વરસાદ પણ મિત્રો ફૂલ અંત આવ્યો છે. આજ મિત્રો આવી જ જાય એવું લાગે છે. અંધાર ફૂલ થઈ ગયો છે અને પવન મિત્રો એટલો ઉપડ્યો છે. તો મિત્રો ફૂલ પવન આવે છે અટાણે, ઉડાડી નાખે એવો. અને વરસાદનું મિત્રો ફૂલ ટાણું થઈ ગયું છે. અહીં કોઈ ખુલતી નથી. આપણે બધા ઉડાડી નાખ્યા છે. મિત્રો ફાઇનલી વરસાદ આવી ગયો છે. મિત્રો વરસાદ ફૂલ આવી ગયો છે અને હું તો આખો પલટી ગયો હું ટ્રેક્ટરને મૂકું તો માંડ કહીને આપણે પાસે ધારિયામાં વસ્તુ તો બધી મુકાઈ ગઈ છે. જોવો તો હવે અટાણે જો વરસાદ મિત્રો ફૂલ એટલે ફૂલ ચાલુ થઈ ગયો છે. અટાણો જે આવતો નહોતો એમ હતો, આવ્યો તો મિત્રો ફૂલ જોતા આવ્યો. અને આજ વાવણી કરીને મિત્રો જાહે ફાઇનલ છે. જો બતાવું તમને ખેતરમાં જો અટાણે પાણી ટપકી જાય. મિત્રો વરસાદની સાથે સાથે વીજળી થાય છે, કડાકાન ભડાકાન બધું ચાલુ થઈ ગયું છે. જો આ ખેતરમાં આપણું પાણી જો ટપકી ગયા છે અને કાંઈ મિત્રો દેખાતું નથી અટાણે કાંઈ એટલે કાંઈ મિત્રો દેખાતું નથી. સાવ અંધાર પટ થઈ ગયો છે.
ફરિયામાં તો નદી જેવું કરી દીધું હોય હાવ, અને એમાં ઢીલેથી પારો આગળ મારી દઈએ નકર તો ઓવરીમાં પાણી ચડી જાય એટલો વરસાદ આવે. પાછો આમ સામેથી વરસાદ જાય ટ્રેક્ટર ને બધું પલરી ગયું છે. મિત્રો સારા 1 કલાક વરસાદ આવ્યો ને બધી જગ્યાએ પાણી કરી દીધું ને હાવ બગડાટી બોલાવી નાખી છે. મિત્રો ઝોનીની વરસાદનો નવરાયો ભેગો મેં એને મજા પડી ગઈ. આજ ખેતીનો ગરમી સહન કરતો હતો અને લેબ્રાડોગ જાય તેવી કારણ ગરમી બહુ લાગે. તો મિત્રો વરસાદ રહી ગયો હતો ને પાછો હવે ચાલુ થઈ ગયો છે. આપણે નહીં ધોઈને પાછા તૈયાર થઈ ગયા છીએ અને ભેહુની હેઠે આપણે કામ કરવાનું હતું બરસાઈડને નાખવાનું એ કરી નાખ્યું છે. તો ઝીણો ઝીણો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે તો પલળવા નથી જાવ મિત્રો, ઠઈ એટલી ચડી હતી પેલો વરસાદને હે તે. તો આજનો લોગ આપણે અહીંયા જ પૂરો કરી દે. વિડીયો કેવો લેવો કેવોની કોમેન્ટ કરીને જણાવી દેજો અને તમારે ક્યાં ક્યાં ગામમાં વરસાદ થયો હોય ક્યાં ક્યાં નથી થયો એ કોમેન્ટ કરી દેજો. તો આજનો લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.